દરેક લોકોની પરિસ્થિતિ સમાન હોતી નથી. કોઈ ગરીબ હોય તો કોઈ અમીર હોય છે, પણ આપણી આજની ભાવિ પેઢીને ગરીબ લોકોની વ્યથા સાંભળી શકે અને તેમની પરિસ્થિતિને નજીકથી જોઈ શકે તે માટે ગાંધીનગરની એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ રાજકોટના બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સેવાકીય કાર્ય સાથે જોડાયા છે. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને કરુણાના પાઠ ભણાવવા માટે ગાંધીનગરની ધીરુભાઈ અંબાણી કોલેજ દ્વારા બોલબાલા ટ્રસ્ટ સામે ટાઈપ કર્યું છે, જેથી ભાવિ એન્જિનિયરિંગ કરુણાના પાઠ શીખી શકે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. રાજકોટ એક મધર એનજીઓ તરીકે બોલબાલા ટ્રસ્ટનું નામ ઈચ્છતું છે, ત્યારે લાસ્ટ ટાઈમમાં બોલબાલા ટ્રસ્ટે ધીરુભાઈ અંબાણી કોલેજ DICT ગાંધીનગર ના એ ભવિષ્યના એન્જિનિયરો સાથે ટાઈઅપ કર્યું છે. આ એન્જિનિયરો બનનારા છે ભવિષ્યમાં, તો સેવા કરુણાના પાઠ કેમ ભણે એવા આશયથી બોલબાલા ટ્રસ્ટે એને નિમંત્રિત કર્યા છે. 1 મહિના સુધી બોલબાલા ટ્રસ્ટમાં રહેશે, એક અલગ અલગ ડિપાર્ટમેન્ટની વિભાગોની સેવા શીખશે. ગરીબાઈ શું છે, આપણા મા બાપે આપણને શું આપ્યું છે, આજના સમયમાં કઈ પ્રકારની સેવા કરવી જોઈએ. ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ, સ્ટાફ સાથે રહી 50 થી વધુ સ્ટુડન્ટો અમારે ત્યાં આવ્યા છે ગાંધીનગરથી. આ યુવાનો અલગ અલગ ક્ષેત્રની સેવાઓ શીખી રહ્યા છે. એક દિવસ આનું ક્ષેત્ર હોય, કોઈ સોશિયલ મીડિયા હોય, ટેકનોલોજી હોય. સવારે 9 થી લઈ સાંજે 6 વાગ્યા સુધી આ યુવાનો ફિલ્ડમાં કામ કરી રહ્યા છે. રૂરલ ઇન્ટર્નશીપ માટે આવ્યા છે અને એનો આશય છે કે જાજામાં જાજી સેવા રાજકોટની કેમ કરી શકીએ એ પ્રમાણે યુવાનોને ટ્રસ્ટ કામગીરી સોંપી રહ્યું છે. કપડા વિતરણ, ચંપલ વિતરણ, મેડિકલ કેમ્પ, રેન બસેરા, આપત્તિગાત્રમ, સિવિલ હોસ્પિટલ, ધાબળા વિતરણ, આવું ટ્રસ્ટ દ્વારા અલગ અલગ કામ આ યુવાનો કરી રહ્યા છે. ગમે ત્યારે કોઈને સેવા કરવી હોય, શીખવું હોય, ત્યારે બોલબાલા ટ્રસ્ટ આપણે નિમંત્રિત કરે છે. આવો, અમારે દ્વાર જેટલી થાય એટલી સેવા કરો. બોલબાલા ટ્રસ્ટનું સેવામાં ખૂબ મોટું નામ થયું છે. વર્લ્ડ બુક ઓફ એવોર્ડ લીધા છે, ત્યારે અમે આપણે સૌને ઇન્વાઇટ કરીએ છીએ. આપ સૌ પધારો. નામ કરણ ભાદરકા છે. અમે DICT ગાંધીનગરથી આવીએ છીએ. અમે એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ છીએ. અત્યારે અમે બોલબાલા ટ્રસ્ટની સાથે રૂરલ ઇન્ટર્નશીપ કરીએ છીએ. રૂરલ ઇન્ટર્નશીપમાં બેઝિકલી આપણે જે કોઈ પણ જરૂરિયાતમંદ લોકો હોય, જેમને જમવાનું છે, ધાબળા છે, રહેવાની જે વ્યવસ્થા ઘટતી હોય, એ બધું અમે એમને મદદ કરીએ છીએ કે એ લોકો શું કહે એને કાંઈ મુશ્કેલી ન પડે અને સારી રીતે રહી શકે. એમ શીખવાની વાત કરું તો અત્યારે તો જો અમને તો બધું અમારા પેરેન્ટ્સ થ્રુ મળેલું જ છે. એટલે અત્યારે જનરલી છોકરા બધા હવામાં ઉડતા હોય કે બતાવતા હોય કે, તો એનાથી આપણે આખી જે ખબર પડે કે દેશમાં આ ટાઈપના લોકો પણ રહે છે જે આર્થિકલી જેને બહુ ખરાબ છે. એટલે કે જે લોકોની અંદર દયા ભાવના સાવ ઝીરો થઈ ગઈ હોય એ લોકોને બધાને બધી ખબર પડે કે શું શું ચાલે છે, લોકોને કઈ કઈ રીતે રહેવું પડે છે, એ બધું એ બધી ખબર પડે. અને એના સિવાય ઘણું શીખવા મળે કે ગરીબ માણસો કઈ રીતે, એના સિવાય ટીમ વર્ક શીખવા મળે અને બાકી તો આવું ઘણું શીખવા મળે. મેસેજની વાત કરું તો અત્યારે એક તો કે ગરીબાઈનું જે સોલ્યુશન છે, ઓલમોસ્ટ ઘણા લોકો એમ ખાલી કહેતા હોય કે સરકાર કાંઈ કરતી નથી, લોકો કાંઈ કરતા નથી. એ બધું સૌથી પહેલા તો એને મોં ઉપર કહેવા થશે કે નહીં, એવું કાંઈ નથી કે ગરીબાઈ વધી આમ તેમ, ખાલી તમને બોલતા આવડે છે. બાકી દુનિયામાં એવા માણસો છે ખરા કે જે ગરીબોની મદદ કરે છે અને સરકાર પણ છે જ કે જે ગરીબોની મદદ કરે છે. અને